નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં આવતો ખાડીપુરની સમસ્યા કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરતા તંત્ર કામે લાગ્યું અને સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી. હાઈ લેવલની બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગ દ્વારા શું કાર્યવાહી કરી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં મેયર, પાલિકા કમિશનર, કલેક્ટર અને બીજા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. સુરત શહેરના જિલ્લાના હોદ્દેદારો, પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સંકલનની બેઠકનું આયોજન થયું. સમગ્ર દેશમાં સુરતના પ્રથમ નંબરને લઈને નાગરિકો અને તમામ અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યું. બેઠકમાં બ્રિજના સ્ટેબિલિટી બાબતે પણ ચર્ચા થઈ. આ ઉપરાંત ખાડીપુરની સમસ્યાને લાંબા ગાળાના આયોજન તરીકે કઈ રીતે સોલ્યુશન લાવી શકે તેનો વિચાર કરાયો. નદીના પાણીને કઈ રીતે અટકાવવું, કેમ તાત્કાલિક નિકાલ કરી શકીએ, આ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી. અને વધુ વરસાદ પડે તો કઈ રીતે નદીઓના પાણીને અટકાવી શકાય અને શહેરને બચાવી શકાય તે માટેનું લાંબા ગાળાનું આયોજન અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવશે અને આ માટેની કમિટી પણ બનાવવામાં આવશે તેવું કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન કર્યું. એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ અભિનંદન આપ્યું. એમાં સુરતના દરેક નાગરિકો, સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો. એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે. અને સાથે જે પુલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઇન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી. આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે, ડીપી મંજૂર થયેલી છે, એ એરિયામાં આપણે અત્યારે શું કરવું, પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું. અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. શું ખાડીપુર આવશે? તો આ બહુ લાંબા ગાળાનું આયોજન છે. ટૂંકા ગાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે. પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે, સુરતની સમગ્ર જિલ્લા માટે. એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો 20 ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ એનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે. 7 વર્ષથી પ્રશ્ન અત્યાર સુધી કોઈ વિભાગ આગળ ના આવ્યું, સરકાર આગળ ના આવી. કેન્દ્ર સરકારની ટકોર બાદ હવે કાર્યવાહી દર વર્ષે 5 લાખ લોકો મુશ્કેલીમાં મુકાય અને કરોડોનું સામાનનું નુકસાન. જો આપણે પહેલાં પણ સુરતમાં ફ્લડ આવતો હતો, આપણે સુરતના ડેમના પાણી રિલીઝ કરવાનો પણ પ્રશ્ન આવતો હતો. હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે. આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે.